આજે આપણે મેઘા ભગતની વાત સાંભળીશું. ખોબા જેવા નાનકડા ગામની પછવાડાની શેરીમાં બેઠા ઘાટના મકાનની ઓસરીમાં પતિ પગરખા સીવે છે અને પત્ની પગરખામાં વાપરવાનો દોરો વણે છે. ગામના તોરણ બંધાયા એ વાતને 100 વર્ષ થયા અને 100ના સૈકામાં ન બની હોય એવી ઘટના બની છે. ગામના ઘરે ઘરમાં અરેરાટી છે અને એ અરેરાટીના છાંટા આ આંગણે પણ ઉડ્યા છે. પતિ પત્ની સંવાદે ચડ્યા. પત્ની કહે, આપણા ગામમાં હરાજી થવાની છે કે છે? પતિ કહે, કેમ? હા, આપણા ગૌચરની હરાજી જુલમ નથી, હડબોળા કળજગ, બીજું શું? ભારે કરી પતિ સમજણવાળો હસ્યો અને પગરખાના ચામડામાં આર ઘોંચી અને બોલ્યો, અરે આ તો ભારે થઈ. ગાયું ભૂખી મરશે અને વલવલ છે. તો મેઘા ભગત કહે, તારા બાપે તને એકાદ ગાય ધામેણામાં દીધી છે? પતિ ટભા લેતો લેતો વળી હસ્યો, તે તારે વળી શાનું દુઃખ? વાકા શું લેવા બોલો છો? પત્ની હોશિયાળી થઈ, મારે અને તમારે ધોળા પળિયા આવ્યા. હવે મારા બાપને શું કામે સંભળાવો છો? મારો બાપ તો ગરીબ હતો બચારો, ગાય ક્યાંથી આપે? તો પછી દોરા વણવા માંડો. આપણો ધંધો ભલો અને આપણે ભલા. આપણે ગાય નથી, ગૌચરમાં ચરવા જવાની નથી, પછી પેટ બળતરા શાની? અરર, એવું શું બોલો છો? ગાય આપણી હોય તો જ એની ઉપર દયા. ગામની ગાયો ઉપર દયા નહીં? એ ગાયો ભૂખી મરશે એનું કાંઈ નહીં. જો ઉજમ, પતિ થોડો સહિષ્ણુ થયો. દયા હોય તો પણ આપણે શું કરીએ? આ કાંઈ 5-25 રૂપિયાનો મામલો નથી, 100-100ની નોટોની વાત છે. અને તું કાંઈ એટલું બધું દે ખરી? હા, પત્નીએ દોરાને પગના અંગૂઠામાં દબાવી અને 2 હથેળીઓની ભીંસ દઈ અને 100-100ની નોટો જો મારા ઘરમાં હોય તો બધી દઈ દઉં. આપણા ગામના ગૌચરને કાંઈ જાવા દઉં? મુઓ જેરામો પણ કેવો પાકો, ગાયોનું ગોચર ખેડવા ઊભો થયો. પાપી જોજો, એ રોયો આપણા ગામનું ગોચર લઈ જવાનું. પાપીઓ અભાગ્યો, આખા ગામમાં કાળો કકળાટ થાય છે. તમે નથી સાંભળતા? શું કકળાટ થાય છે ઉજમ? હા, કે છે આપણું ગામ 100 ખોરડાનું નાનું ગામડું છે. ગૌચરને રાખવા માટે ગામ પાસે પૈસા નથી અને ગામમાં ફાળો હાલે છે. પતિ કહે, એમ ને ત્યારે તમે નથી જોતા? તો પતિ કહે, હું ક્યાંથી જોઉં? ફાળો લેવા આપણા ઘેર કોઈ નથી આવ્યું. આપણે ગરીબ ખરા ને? પત્ની કહે, તમે ફાળો નોંધાવત? તો પતિ કહે, હા વળી, તું કહે તો હું જરૂર નોંધાવું ને. તો પત્ની કહે, નોંધાવો તમારે, મારી હા છે. તો પતિ ટીખળે ચડ્યો, ગમે એટલા? તો પત્ની કહે, અરે ગાયો માટે આપણું આખું ઘર લૂંટાવી દો, જાઓ, હું રાજી છું. બસ આ ભવે તો આપણે વાંજીએ છીએ, કાંઈક પૂર્ણ કરશું તો આવતો ભાવ. તો પતિ કહે, ઉજમ, જોઈ વિચારીને બોલજે હો. હું જો દેવા બેસીશ ને તો આખું ઘર તળિયા ઝાટક કરી નાખીશ. તો પત્ની કહે, કરી નાખો, અને ન કરો તો તમે મારું મોઢું ન ભાળો. તો નક્કી ને? હા, નક્કી, 7 વાર નક્કી. તો હાવ પુરુષ બહુ ચાલાક હતો. પોતે જે ઈચ્છતો હતો એ વાત પત્ની પાસે નક્કી કરાવવા માંગતો હતો અને વળી નક્કી થઈ ગઈ. તો હવે જોજો આ મેઘો ભગતનો ઝપાટો. આમ કહી એણે ચામડા ઉપર વીંગડો પછાડ્યો અને 1, 2 અને 3 દાંત પીસીને બોલ્યા, એ બેકડા ગામના જેરામ બોટાણીને વીરપુરનો આ મેઘો દેખાડી દેશે કે બેટા, અમારા ગામનું ગૌચર તને ન મળવા દઉં. તે ગાયોના ચરણ ઉપર હાથ નાખ્યો છે. હા, એ જમાનો હતો કે ગૌચરની જમીન ગાયોની ગણાતી અને એમાંથી ઘાસની સળી લેવી એ પણ પાપ મનાતો અને એ જમીનના વેચાણ હક ન હતા. જમીનની હરાજી થતી અને વધારે પૈસા આપે એને જમીન મળે, પછી મહેસૂલ ભરે
અને જમીન ખેડી ખાય, પરંતુ ગૌચરની જમીન કોઈ રાખે નહીં, એને હરાજી ન થાય, એ પડી રહે અને ગામની ગાયો આખું ચોમાસું એમાં ચરી ખાય. પણ આટલા વર્ષમાં બેકડા ગામનો જેરામ બોટાણી એક એવો નીકળ્યો કે વીરપુરનું ગૌચર ખેડવા તૈયાર થયો. માપણી કારકુન સામે નકશો ધરીને એણે પોતાની બાજુના ગામ વીરાપુરના 150 વીઘા ગૌચર હરાજીના રાખવા અરજી કરી અને મહેસૂલી અધિકારીએ અરજી માન્ય કરી. હરાજીના તારીખવાળા નોટિસ કાઢી અને નોટિસની ઉપર જૂનાગઢ રાજ્યની મહોર મારી. વીરાપુર ગામમાં સન્નાટો ફરી વળ્યો. ઘેર ઘેર કાળો કકળાટ ઉઠ્યો. અરર, આપણા ગામની ગાયોનો કોળિયો ઝૂંટવાઈ ગયો. 1-2 દિવસના કકળાટ પછી ગામના આગેવાનોએ હૈયા કઠણ કર્યા અને ગામફાળો કરીને ગૌચરને ગામમાં જ રાખવાનું નક્કી કર્યું અને 100 ઘર ફર્યા ત્યારે 200 રૂપિયા ઊભા થયા. માત્ર એક મેઘા ભગતને ગરીબ ગણીને એના 2 રૂપિયા જ લીધા. નિયત તારીખે વહીવટદારોનો ગામના ચોરે મુકામ થયો અને બેકડા ગામનો જેરામ બોટાણી આવી પહોંચ્યો અને પછી હરાજી શરૂ થઈ. 50, 100, 125, 150, 200, એક બાજુ વીરાપુરનું આખું ગામ અને એક બાજુ જેરામ બોટાણી એકલો. મારા 250 જેરામે ધડાકો કરી અને ઊભો થયો. ગામનું તળિયું આવી ગયું. 200 રૂપિયા કરતાં વધારે એક પાય પણ ન હતી. ગામ પાસે કકળાટ મચી ગયો અને ગામ લાસાર થઈને બેસી ગયું. ગામનું ગૌચર ગામમાંથી ચાલી નીકળ્યું હતું. 100 વર્ષથી ગામની ગાયો ચરતી હતી અને હવે ભૂખે ભાંભરડા દેશે. અરર, હે ભગવાન! આવો કકળાટ થતો હતો અને એકાએક અવાજ આવ્યો, મારા 250 રૂપિયા. આમ ટોળાના છેવાડેથી એક અવાજ આવ્યો. પછી મેલું ફાટેલું જેમ તેમ બાંધેલું ફાળિયું થોડુંક કળાણું. અરે એલા, આ તો મેઘો ભગત! 250 રૂપિયા બોલ્યો, ક્યાંથી કાઢશો રૂપિયા? આમ ગામ કહેવા લાગ્યો. તો જેરામ બોટાણી ભભક્યો, મારા 300 રૂપિયા. તો મેઘાએ હાથ ઊંચો કર્યો, મારા 400. તો જેરામ બોટાણી ત્રાડ્યો, મારા 500. તો મેઘાનો હાથ ઉચક્યો, મારા 550. મેઘા જેરામ બોટાણીને સાદ ફટાક્યો થઈને ફૂટ્યો. ભાંગ તો નથી પીતી ને? દૂધ પીધું છે જેરામભાઈ, મેઘો હળવાશથી બોલ્યો. તો ગૌચર તો મારે જ રાખવું છે. હે? ગામ હવે ચોક્યું. ગૌચર મેઘો ભગત લઈ લેશે? હતમાળા, ખોરા ટોપરા જેવી દાનત વાંજ્યો છે છતાં ગૌચર હડપ કરવા માંગે છે. માળો ચિથરા જેવો બસ ગૌચર પડાવી લેવા જ રૂપિયા ભેગા કરતો તો કે શું? રહેવા દે મેઘા, આ ધંધો રહેવા દે. ગામે એને વાર્યો. એટલામાં જેરામ બોટાણી ગરજ્યો, મારા 650. તો મેઘા ઉછળ્યો, મારા પૂરા 600. મેઘાભાઈ, જોઈ વિચારીને બોલ કરજો હો, વહીવટદાર કહે. તો જેરામ બોટાણી કહે, આ ચિથરિયા જેવા માણસને અવિશ્વાસથી અંજપાથી જોઈને બોલ્યો, રૂપિયા અહીં સ્થળ પર જ વસૂલ કરીશું હો. જેરામ બોટાણી પાવરમાં આવ્યો. મારા 750. બોલો ભગત. તો પત્ની મેઘાની પડખે આવીને ઊભી રહી. બોલો તમારે. ગામ ચિલ્લાયું, રહેવા દે મેઘા, રહેવા દે મેઘા, મેઘા. આમ ઘરનો દીવો ઘર સળગાવશે. તું ગામનો થઈને ગામની ગાયોનું બૂરું કરીશ? મેઘાને ઓતાર ચડ્યો અને કહે, મારા પૂરા 700. જાણે આકાશમાંથી વીજળી પડી એમ ગામ બધાના કાળજા અધર ચડી ગયા. જેરામ બોટાણીના હાજા ગગડી ગયા. હવે એના ગજા બહારની વાત હતી. 500ની માળ કિંમત થાય એવું ગૌચર 700 રૂપિયાના ડુંગરે જઈને ઊભું રહ્યું. જેરામની જીભ સિવાય ગઈ.
700 રૂપિયા 3 વાર. આમ કહી વહીવટદારે ફેસલો ટીપ્યો અને મેઘા ભગતે મેલા ફાટેલા પચિયાની પોટલી વહીવટદારના પગ આગળ મૂકી અને ગણી લ્યો સાબ, અને વધે એટલા મને પાછા આપો, આમ કહ્યું. તો વહીવટદારે 700 લીધા અને પછી 250 રૂપિયા વધકના નીકળ્યા. તે મેઘો લઈ અને ચાલતો થયો. મેઘા ભગત, તમારે ખાતે લખ્યું છે, અહીં સહી તો કરતા જાઓ, અમલદારે કીધું. તો મેઘા ભગત કહે, ના રે બાપા, મારે ખાતે શાનું? તો અમલદાર કહે, તો મેઘા ભગત કહે, તો શું હતું એમને એમ ગામને ખાતે લખી લો, એ તો અમારા ગામનું હતું અને અમારા ગામનું જ રહેશે. આમ કહી મેઘા ભગત તો ચાલતા થઈ ગયા. ગામ આખાના હોઠમાંથી હર્ષનો એક ઉછળતો કૂદતો ઉદ્ગાર નીકળી પડ્યો. હે? આમ ગામ માટે રંગ મેઘા ભગતને કે તે ગામની આબરૂ રાખી અને ગાયોનું ગૌચર બચાવી લીધું. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.